તો જય માતાજી બધા મિત્રોને, જય માં સોનલ બધા મિત્રોને। તો આજે આપણે જોશું કે કેવી રીતે રાબડામાંથી ગોળ નીકળે છે અને કેવી રીતથી પ્રોસેસ કરીને અને દેશી ગોળ કાઢે છે। તો મિત્રો અમારા નાના એવા બ્લોગમાં તમે જોડાઈ રહેજો। હું તમને બધી પ્રોસેસ દેખાડી કે કેવી રીતનું ગોળ નીકળે। તો મિત્રો આ પહેલો તવામાંથી ગોળ નીકળે અને આ બીજા તવા છે એમાંથી રસ હોય અને બીજામાંથી થોડોક ઓછો રસ હોય અને છેલ્લા ઓલામાંથી આવું કદડી નીકળે જે મેલ કે છે એ કઢું કહેવાય અને કામેશ કહેવાય એને। એ ભેંસોને ખવડાવવામાં આવે છે આ કામેશ। અને જો મિત્રો આવા 5 તબક્કા હોય અને આમાં એકબીજામાંથી પાછું ખાલી કરવામાં આવે છે। જે હામાં 2 લોકો લઈને અને જે ખાલી કરે છે। જો મિત્રો આવી રીતે દેશી ગોળ કાઢવામાં આવે છે। અને જો મિત્રો આ ધવાણીઓ હોય જે ગોળને પકાવવાનું કામ કરે છે। હાલો હું તમને ગોડાઉન બતાવું। જો આ મિત્રો ગોડાઉન છે ગોળનું, જ્યાં બધાય ડબ્બા ભરેલા છે ગોળના, દેશી ગોળના। જો મિત્રો આવી રીતના ગોળના બધાય ડબ્બા ભરેલા છે અને અહીંથી ઓલા જે તાવા હતા ને ત્યાંથી જે ઓલું પેલું ખાનું હતું ને એમાંથી અહીંયા જો એક ખાલું છે ત્યાંથી ગોળ આવે છે અને અહીંથી ડબ્બા ભરી લેવામાં આવે છે। જો મિત્રો આખું ગોડાઉન ભરેલું છે દેશી ગોળના ડબ્બાનું। જો મિત્રો પ્યોર ગોળ, દવા વગરનો ગોળ। જો મિત્રો આ એક ચોકી તો ખાલી થઈ ગઈ છે, આ બીજી ચોકી ભરેલી છે એક, એને હમણાં પાછી ભરી દે છે ડબ્બા ડબ્બેથી। મિત્રો આ છે કામેશ, આગળ આપણે જોયું તો આગળ આ ભેંસોને ખવડાવવામાં આવે છે મતલબમાં। જો મિત્રો આવી રીતે માથેથી કાઢીને અને આવા બેરલ ભરી દે છે। જો આવી રીતનો ગોળ પાકે છે। જો મિત્રો જે પેલું ખાનું હોય ને એમાંથી ગોળ પાકે છે અને અહીંથી જો અહીંથી ગોળ જવા દેવાનો, ઓલી ચોકી ભરાઈ જાય। પછી આ જે ઓલી કામેશ હતી તે ભેંસોને ખવડાવી દેવાના આવી રીતે। જો મિત્રો આવી રીતના ભેંસો કામેશ ખાય। જો કઢો જો આવી રીતનો ભરી દેવાનો એટલે ભેંસો ખાઈ જાય। જો મિત્રો સામો દેખાય એ રાબડો, અહીંયા ભેંસોનો વાડો। જો મિત્રો આવી રીતની ભેંસો રાખવાની અને રાબડેથી કામેશ સારવાની ભેંસોને। તો અહીંયા એક પણ બેરલ છે, ભેંસ મને મારવા આવી હતી તો હું થોડોક આ બાજુ વહી આવ્યો। અહીંયા એક બેરલ છે। જો મિત્રો આવી રીતની ભેંસો ખાય। પગડી જે તમે કહેતા હતા ને કઢો, આ કઢો ભેંસો ખાઈ જાય। જો મિત્રો આવી રીતનું ભેંસું હોય અમારે તો। જો મિત્રો આ સાંજનો સમયનો। તો મિત્રો તમને કેવો લાગ્યો અમારો આ નાનો એવો દેશી ગોળનો બ્લોગ, તો કોમેન્ટમાં જરૂર બતાવજો। જય માતાજી, જય માં સોનલ બધા મિત્રોને।